ભાવનગર જિલ્લામાં રહેતા અને માત્ર 3 ફૂટની હાઇટ ધરાવતા યુવાન ગણેશ બારૈયા એમબીબીએસમાં એડમિશન નહીં મળતા હાઈકોર્ટમાં પણ મંજૂરી માટે ગયા, પરંતુ ત્યાં પણ મંજૂર નહીં મળતા આખરે સુપ્રીમ કોર્ટ સુધી અરજી કરી. ત્યાં તેમને મંજૂરી મળી. પછી ત્યાં એડમિશન મેળવી ડોક્ટર બની ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા. માત્ર 3 ફૂટની હાઇટ ધરાવવા યુવાને મેળવી મોટી સફળતાએ અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા. નમસ્કાર, મારું નામ ડૉક્ટર ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયા છે. હું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરકી ગામનો વતની છું. મારા ફેમિલી વિશે વાત કરું તો મારે માતા પિતા, 7 બહેનો અને 1 નાનો ભાઈ છે. અને મારા અભ્યાસ વિશે વાત કરું તો મેં મારો પ્રાઇમરીનો અભ્યાસ ગોરકીમાંથી કરેલો છે અને માધ્યમિકનો અભ્યાસ દેવલીથી કરી અને સાયન્સનો અભ્યાસ નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાંથી કરેલો છે. અને આગળ સમસ્યાની વાત કરું તો જ્યારે મેં 12મું ધોરણ પાસ કર્યું નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાંથી, તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મને એમબીબીએસમાં એડમિશનની ના પાડી. તો મારા શિક્ષક ડૉક્ટર દલપતભાઈ કાતરિયા અને રેવતસિંહ સરવૈયાને આ મારા રિજેક્શનની વાત કરી તો એમણે ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો. ગુજરાત હાઈકોર્ટમાં 2 મહિના પછી કેસ હારી ગયા. ત્યારબાદ એમણે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરી અને 22 ઓક્ટોબર 2018ના રોજ ગુજરાત સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય લીધો કે તેમને એમબીબીએસમાં એડમિશન મળશે. એટલે સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટ 2019ના રોજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં મને એમબીબીએસમાં એડમિશન આપ્યું અને એવી રીતે મારું એમબીબીએસનું સ્ટડી સ્ટાર્ટ થયું. અને માર્ચ 2024માં મારે એમબીબીએસ પૂર્ણ થયું અને માર્ચ 2025માં ઇન્ટર્નશિપ સાથે એમબીબીએસ પૂર્ણ કરી અને પ્રોવિઝનલ ડિગ્રી મેળવી છે. અને હાલ હું ગુજરાત સરકારના નિયમોના આધારે 1 વર્ષનો જે બોન્ડ પીરિયડ પૂરો કરવાનો હોય છે એ માટે મને સર્ટી જનરલ હોસ્પિટલ નિયુક્ત કરવામાં આવેલો છે. એવું નથી કે હંમેશા પોઝિટિવ જ મળે, અમુક નેગેટિવ રિવ્યૂ પણ મળતા હોય છે. પણ હું એ નેગેટિવ બાબત છે એને નજરઅંદાજ કરી અને મારા પોઝિટિવ બાબત તરફ આગળ વધી અને દર્દી સારી રીતે ઠીક થઈ અને સાજા થઈ અને ઘરે જઈ શકે એવા પ્રયત્નો રહેતા હોય છે.